હેલો ફ્રેન્ડ્સ, શું તમે ક્યારે ઉકળતા તેલની અંદર બેસનનો ઘોળ નાખી અને આટલી ટેસ્ટી મીઠાઈ બનાવી છે મિત્રો? એક વખત તમે આવી રીતે બનાવશો ને એટલે તમે બેસનની બરફી, મોહનથાળ કે પછી બેસનના લાડુ પણ ભૂલી જશો. એટલી બધી ટેસ્ટી અને ઇઝી રેસીપી છે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો બેસનની એકદમ નવી મીઠાઈ બનાવવા માટે અહીંયા મેં બાઉલની અંદર બેસન લીધેલો છે અને સૌથી પહેલાં આપણે એનું મેઝરમેન્ટ કરી લઈએ. તો મેઝરમેન્ટથી જોઈએ તો આ લગભગ 200 ગ્રામની આસપાસ આપણો બેસન છે. હવે આપણે એને 200 ગ્રામ પૂરો કરી દઈશું. તો જોઈ શકો છો કે અત્યારે મેં રવો અને બેસનનું બંનેનું માપ કરી અને 200 ગ્રામ જેટલું થાય છે. તો અત્યારે બેસન અને સૂજી બંનેનું મેઝરમેન્ટ જોઈએ તો 200 ગ્રામની આસપાસ થાય છે. તમારે જેટલી રેસીપી બનાવવી હોય ને એ પ્રમાણે તમે મેઝરમેન્ટ કરી શકો છો. અને એક વખત તમે આ રેસીપી આવી રીતે બનાવી લેશો ને તો બજારમાંથી ક્યારેય પણ નહીં લાવો. એટલી બધી ટેસ્ટી આ મીઠાઈ બનીને તૈયાર થાય છે મિત્રો. તો બસ હવે આપણે આને પાણી નાખી અને એકદમ મસ્ત મજાનો ઘોળ કરી લઈશું. તો સૌથી પહેલાં આપણે સૂજી અને બેસનને મિક્સ કરી દઈશું જેથી કરીને એની અંદર લમ્સ કે ગાંઠો હોય એ ભાંગી જાય. અને ત્યાર પછી હવે આપણે એની અંદર પાણી ઉમેરી દઈશું. તો થોડું થોડું પાણી આપણે એડ કરતા જઈશું અને એકદમ મસ્ત મજાનો આપણે ઘોળ બનાવવાનું છે. મતલબ કે ઘટ્ટ એવું ઘોળ બનાવીશું, પતલું ન હોવું જોઈએ. તો એક મોટી વાટકી અને એક નાની વાટકી ભરીને અત્યારે મેં પાણી લીધેલું છે. તો આમાંથી આપણે અડધી વાટકી જેટલું પાણી ઉમેરી દઈશું અને ફરી વખત આપણે આને મિક્સ કરી લેવાનું છે. મતલબ કે એક જ ડાયરેક્શનમાં આપણે ફેટીશું ને એટલે એના લમ્સ કે ગાંઠા હોય ને બધું ભાંગી જશે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે મેં એકદમ મસ્ત મજાનું બેસનનું ઘોળ બનાવી લીધેલું છે અને તમે અત્યારે જોશો કે એની કન્સિસ્ટન્સી મેં કઈ રીતની રાખેલી છે. અને તમારા બેસન ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે આની અંદર કેટલું પાણી એડ કરવું. આની અંદર મેં થોડો સૂજી એડ કરેલો છે જેથી કરીને આપણું જે આ ઘોળ છે એ એકદમ નોર્મલ એવું કરકરું લાગે. તો તમારે પાણી એ રીતે ઉમેરવાનું છે. તો અત્યારે તમે જોશો કે આ રીતે હું વિસ્કરમાંથી પાડું એટલે નોર્મલ આસાનીથી પડી જાય ને એ રીતની અત્યારે આની કન્સિસ્ટન્સી મેં રાખેલી છે. તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ. તો હવે જુઓ અહીંયા મેં ગેસ ઉપર તેલ પહેલેથી ગરમ કરી લીધેલું છે અને ત્યાર પછી જે આપણે બેટર હતું ને એ આ રીતે મેં ગ્લાસની અંદર ભરી દીધેલું છે જેથી કરીને આપણને તેલની અંદર ઉમેરતા ફાવે. તો બસ હવે આપણે આ બેટરને એકદમ ધીરે ધીરે અલગ અલગ તેલની અંદર ઉમેરી દઈશું. તો થોડી વાર આપણે એને સેટ થવા દેવાનું છે અને પછી આપણે એને પલટાવી લઈશું. તો હવે જુઓ આ ગાંઠિયા જે છે એને આપણે નોર્મલ બ્રાઉન કલરના થાય ને ત્યાં સુધી આપણે તળી લેવાના છે. અને તમે જોઈ શકો છો કે આપણે એની અંદર બેસન એડ કરેલો છે ને એના લીધે એકદમ આપણે જે આ ગાંઠિયા છે ને એ ફૂલી ગયા છે. તો હવે જુઓ આ મીઠાઈ બનાવતી વખતે તમે એક વાત ખાસ ધ્યાન રાખજો કે જ્યારે તમે આ ગાંઠિયા પાડો ને ત્યારે આપણે જરા પણ કાચા ન રહેવા જોઈએ. એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે એને તળવાના છે. તો શું મિત્રો બેસનની આવી રીતે તમે આ મીઠાઈ ક્યારે બનાવી છે કે નહીં એ કોમેન્ટમાં તમારો ફીડબેક ચોક્કસથી આપી દેજો. અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને તમે મારો વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય ને તો પેજને ફોલો કરી લેજો. તો અહીંયા જુઓ આપણા જે ગાંઠિયા છે એકદમ મસ્ત મજાના તળાઈ ગયા છે અને નોર્મલ બ્રાઉન કલરના પણ થઈ ગયા છે. તો બસ હવે આપણે બધું તેલ નિતારી લઈશું અને એક વાસણની અંદર એને કાઢી લઈશું. અને બીજી બેચ છે એને પણ આપણે સાથે જ તળી લેવાની છે. જુઓ આપણા બધા એકદમ મસ્ત મજાના ગાંઠિયા તળાઈ ગયા છે. તો સૌથી પહેલાં તમે આનો અવાજ સાંભળો કે કઈ રીતના અત્યારે મેં આને તળેલા છે. જો એકદમ આસાનીથી તૂટી જાય ને એટલા બધા ક્રિસ્પી મેં આને તળેલા છે. અને આ ગાંઠિયા તળાને એનો લગભગ અહીંયા 3 થી 4-5 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. એટલે એકદમ મસ્ત મજાના ઠંડા થઈ ગયા છે. અને હવે આપણે મિક્સરનું જાર લેવાનું છે અને આ જે ગાંઠિયા છે એને આપણે મિક્સરના જારની અંદર ઉમેરી દઈશું અને ભાંગી લઈશું. મતલબ કે આપણે એકદમ સરસ એવું પાવડર કરી લઈશું. તો ઢાંકણ ઢાંકી આપણે આને પીસી લઈશું. તો હવે જુઓ આપણા જે બેસનના ગાંઠિયા હતા ને એનો મેં આ રીતનો ફાઇન પાવડર કરેલો છે. તમે જોઈ શકો છો કે અત્યારે કઈ રીતનો પાવડર એનો થયેલો છે. એકદમ મસ્ત મજાનો કરકરો. થોડો મેં એની અંદર સૂજી એડ કરેલો હતો ને એટલે એકદમ મસ્ત મજાનો કરકરો આ ભૂકો થયેલો છે. તમે જોઈ શકો છો. અને કલર પણ તમે જોઈ શકો છો કે આમાં આપણે કોઈ જ ફૂડ કલર નથી એડ કરેલો તો પણ એકદમ મસ્ત યલો યલોનો કલર દેખાય છે. તો બસ આને આપણે સાઈડમાં કરી દઈશું અને હવે આપણે જઈશું ગેસ તરફ.
તો હવે જો અહીંયા આપણે મીઠાઈ માટે એક મસ્ત મજાની ચાસણી બનાવવાની છે, તો એના માટે અહીંયા મેં ગેસ ઉપર એક જાડા તળિયાવાળી કઢાઈ રાખી દીધી છે અને મેઝરમેન્ટથી જોઈએ તો મેં અહીંયા 1.5 કપ જેટલી ખાંડ લીધેલી છે, તો ઉમેરી દઈશું. અને ત્યાર પછી જો અહીંયા આપણું ખાંડ ડૂબે ને એ પ્રમાણે આપણે પાણી લેવાનું છે અને એક તારની મસ્ત મજાની આપણે ચાસણી બનાવવાની છે. તો આ રીતે આપણે મીડિયમ ટુ ફ્લેમ ઉપર થોડી વાર આપણે હલાવીશું એટલે એકદમ સરસ એવી ખાંડ બધી ઓગળી જશે અને એક તારની ચાસણી આવી જશે. તો હવે જો આપણી મીઠાઈનો એકદમ મસ્ત મજાનો ટેસ્ટ આવે ને એના માટે એલચી લીધેલી છે, તો આ રીતે મેં થોડી ખાંડ લીધેલી છે, તો અત્યારે આપણે ચાસણીમાં જ એને ઉમેરી દઈશું. અને ત્યાર પછી જો કલર માટે મેં અત્યારે હળદર લીધેલી છે, ફૂડ કલર હું અહીંયા બિલકુલ નથી એડ કરતી, તો તમે આ રીતે થોડી હળદર એડ કરી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો. તો બસ આ બધી વસ્તુને આપણે એકદમ પરફેક્ટ મિક્સ કરી લઈશું. તો કદાચ તમને હવે એવું થતું હશે કે આપણે હળદર એડ કરેલી છે ને તો એની કાચી સુગંધ આવશે, પણ નહીં આવે, કેમ કે આપણે આની અંદર એલચીનો ભૂકો એડ કરેલો છે ને એટલા માટે હળદરની બિલકુલ કાચી સ્મેલ તમને નહીં આવે, તો તમે એડ કરી શકો છો. તો જો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાની ખાંડ ઓગળી ગઈ છે અને આ રીતે આપણે હાથની મદદથી ચેક કરીએ તો તમે જોશો કે જો 1 થી 1.5 તાર જેવી ચાસણી એની બને છે. તો બસ હવે આપણે જરા પણ વાર નથી લગાડવાની અને ફટાફટ આપણે જે ભૂકો કરેલો છે ગાંઠિયાનો એ આપણે આની અંદર ઉમેરી દેવાનો છે. તો બસ આ રીતે આપણે થોડો થોડો ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જવાનું છે. તો જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બધી વસ્તુનું મેઝરમેન્ટ એકદમ પરફેક્ટ કરેલું હતું ને, એટલે ના તો વધારે ચાસણી છે કે ના તો વધારે આપણે ગાંઠિયાનો ભૂકો થયેલો છે, બધી વસ્તુ એકદમ પરફેક્ટલી થયેલી છે. જો તમે આ રીતની એક વખત મીઠાઈ બનાવશો ને તો તમે બેસનના લાડુ, બેસનની બરફી કે પછી મોહનથાળ પણ ભૂલી જશો. એટલી બધી ટેસ્ટી આ મીઠાઈ તો બને જ છે, સાથે સાથે બનવામાં એટલી બધી ઇઝી છે ને કે કોઈ પણ આને આસાનીથી બનાવી શકે છે. તો થોડી વાર આપણે આને હલાવશું એટલે એકદમ સરસ એવી એ થીક થઈ જશે. તમે જોઈ શકો છો કે અત્યારે જે કેટલી એકદમ થીક થઈ ગઈ છે. હવે આને આપણે થોડી શાઇની કરવા માટે ઉપરથી હું 1 ટીસ્પૂન જેટલું ઘી પણ ઉમેરી દઉં છું. આમ તો જો ઘી ઉમેરવાની જરૂર નથી, ઓટોમેટિક એકદમ શાઇની બની જ ગયું છે. તો બસ ગેસની ફ્લેમ અત્યારે મેં બંધ કરી દીધેલી છે અને આને આપણે નીચે ઉતારી લઈશું અને આપણે મનગમતો શેપ આપી દઈશું. તો હવે જુઓ, આપણી મીઠાઈ એકદમ હેલ્ધી અને એટ્રેક્ટિવ લાગે એના માટે થોડી મેં બદામની કતરણ લીધેલી છે, તો એ આપણે ઉમેરી દઈશું. તો અહીંયા તમારે વધારાના બીજા કોઈ ડ્રાયફ્રૂટ્સ ઉમેરવા હોય ને તો તમે ઉમેરી શકો છો અને તમે સ્કીપ પણ કરી શકો છો. એટલે આપણે હલાવી અને મિક્સ કરી લેવાનું છે. અને હવે ત્યાર પછી જો અહીંયા મેં મોદક બનાવવા માટેનું મોલ્ડ લીધેલું છે, તો અહીંયા મારું મોલ્ડ છે એ મેં ખૂબ જ વધારે ઉપયોગ કરેલો છે ને એટલે તૂટી ગયું છે, તો પણ એમ કે આમાં મોદક તો બની જ જશે. તો બસ આ રીતે આપણે મોલ્ડની અંદર આ જે મિશ્રણ છે એને ભરતા જઈશું અને એકદમ મસ્ત મજાનો આપણે મોદક બનાવીશું. અહીંયા તમે આમાંથી બરફી જેવો શેપ પણ આપી શકો છો અથવા તમે લાડુ પણ બનાવી શકો છો, પણ આ રીતે અત્યારે ગણેશ ચતુર્થી ચાલે છે તો હું મોદક બનાવું છું. તો હવે આ જે નીચેનો ભાગ છે ત્યાંથી આ રીતે આપણે પ્રેસ કરી અને દબાવી દઈશું અને સાઈડમાં જે હોય એને આપણે આ રીતે ઉખાડી લઈશું. અને હવે આપણે ખોલી અને જોઈ લઈશું. વાવ, જોઈ શકો છો તમે કે કેટલો મસ્ત મજાનો એકદમ પરફેક્ટ, બજાર કરતાં પણ એકદમ સરસ એવો આપણો મોદક બની અને તૈયાર થયો છે મિત્રો. બસ હવે આ રીતને આપણે બધા મોદક બનાવી અને તૈયાર કરી લઈશું મિત્રો. તો અહીંયા જુઓ, આપણા એકદમ મસ્ત મજાના બધા મોદક બની અને રેડી થઈ ગયા છે. તો છે ને મિત્રો, એકદમ આસાન રીત, કોઈ પણ આ મોદક આસાનીથી બનાવી શકે છે અને તમે ગણપતિજીના પ્રસાદમાં પણ આ ફટાફટ મોદક બનાવી અને તૈયાર કરી શકો છો મિત્રો. તમે મોહનથાળ, બરફી કે પછી બેસનના લાડુ પણ ભૂલી જશો, એટલી બધી ટેસ્ટી આ મીઠાઈ બનીને તૈયાર થાય છે. અને તમે બજારમાં લેવા જશો ને એટલે આ મીઠાઈ તમને ખૂબ જ મોંઘી મળવાની છે અને ઘરે તમે ખૂબ જ સસ્તામાં બનાવી અને તૈયાર કરી શકો છો. તો જુઓ મિત્રો, તમને મારી આજની આ એકદમ નવી રીતે મોદક બનાવવાની રેસીપી કેવી લાગી ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક ચોક્કસથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને તમે મારો વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય ને તો પેજને ફોલો કરી લેજો. થેન્ક યુ.